presented by Choice, the joy of earning. સ્વાગત આપનું વિશેષ રજૂઆતમાં. હું યશ ભટ્ટ આપની સાથે નિવેશની ચોઇસમાં આપણે સમજી રહ્યા છીએ સતત આ સિરીઝમાં ઓપ્શન્સ ખૂબ જ નજીકથી ખૂબ જ બારીકાઈથી સમજી રહ્યા છીએ. ફરી એકવાર આજે આપણે ઓપ્શન્સના અલગ અલગ વિષયોની ચર્ચા કરીશું. આપણી સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ રહ્યા છે. કુનાલ સર, વન્સ અગેન વેલકમ બેક. આપણે સ્વાભાવિક છે કે અત્યાર સુધીમાં ઓપ્શન ચેઇન સમજ્યા, કોલ પુટ સમજ્યા, ઇન્કમની સ્ટ્રેટેજી પણ સમજી કે કઈ રીતે પૈસા બનાવી શકાય, હેજિંગ પણ સાથે સાથે સમજી લીધું પાછલા એપિસોડમાં. પણ હવે એક સવાલ થાય છે કે આ બધું જ હોવા છતાં પણ 90% લોકો સર લોસ કરે છે. વેલ, કારણ કે લોકો ટ્રેડિંગ શીખવામાં ટાઈમ આપે છે, પણ રિસ્ક મેનેજમેન્ટ શીખવામાં નથી આપતા. અને ટ્રેડિંગમાં એન્ટ્રી કરતાં વધુ ઇમ્પોર્ટન્ટ એક્ઝિટ હોય છે. મતલબ સર એવું કહી શકાય કે પ્રોબ્લેમ જે છે તે સ્ટ્રેટેજીમાં નથી હોતો? દરેક વખતે નહીં, ઘણી વખત પ્રોબ્લેમ ટ્રેડરમાં હોય છે. ખોટી સ્ટ્રેટેજી એકાઉન્ટ નથી ઉડાડતી, ખોટું રિસ્ક એકાઉન્ટ ઉડાડે છે. તો સર ચલો એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે કોઈ એક વ્યક્તિ છે કે જેની પાસે 5 લાખ રૂપિયાની કેપિટલ છે. હવે એને કોઈ પણ ટ્રેડ લેવો હોય તો દર વખતે કેટલું કેપિટલ યુઝ કરવું આ પણ એક મોટો સવાલ છે. વેલ, રિટેલ ટ્રેડરની સૌથી મોટી ભૂલ અહીંયા થાય છે. લોકો પહેલા ક્વોન્ટિટી ડિસાઇડ કરે છે, પછી રિસ્ક ડિસાઇડ કરે છે. બટ સામે સાઈડ જો તો પ્રોફેશનલ ટ્રેડર પહેલા રિસ્ક ડિસાઇડ કરે છે, પછી ક્વોન્ટિટી ડિસાઇડ કરે છે. રોંગ થિંકિંગ મતલબમાં કેટલા લોટ લેવા, એના પછી રિસ્ક ડિફાઇન કરવું, એ થોડું ખોટું છે. કરેક્ટ થિંકિંગની વાત કરું તો કેટલું આપણે ગુમાવી શકીએ, કેટલો લોસ થઈ શકે છે, અને એના બેઝ પર ક્વોન્ટિટી ડિસાઇડ કરવી જોઈએ. સર હવે આનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. માનો 5 લાખ કેપિટલ તમારી પાસે છે, જે પ્રમાણે તમે મને કીધું. હું ડિસાઇડ કરું છું કે એક ટ્રેડમાં મેક્સિમમ 10,000થી વધારે મારો લોસ નથી કરવો. હવે ક્વોન્ટિટી એના પ્રમાણે હું કેલ્ક્યુલેટ કરીશ. પહેલા રિસ્ક ડિસાઇડ કરો, પછી લોટ સાઇઝ. નહીં તો સર સ્ટોપ લોસ પછી ક્યાં ધ્યાન પર રાખવું જોઈએ? આપણે પ્રાઇઝના હિસાબે કે પછી પ્રીમિયમના હિસાબે? વેલ, અહીંયા ટ્રેડરની સ્ટાઇલ ઇમ્પોર્ટન્ટ છે. પ્રાઇસ બેઝ સ્ટોપ લોસ તમે ત્યારે લઈ શકો છો જ્યારે તમે અંડરલાઇનના બેઝ પર ટ્રેડ કરતા હો છો. નિફ્ટી 24,000 લેવલ બ્રેક થયું અને તમે એક્ઝિટ થઈ ગયા. ઓર પ્રીમિયમ બેઝ સ્ટોપ લોસ એટલે કે 50% તમારા કોલનું પ્રીમિયમ વધી ગયું તો ત્યાં તમે કોલમાંથી એક્ઝિટ થઈ ગયા. તો સર તમે શું પ્રિફર કરશો આમાં? નેકેડ સ્ટ્રેટેજી જેવી રીતે આપણે જોયું સ્ટ્રેડર અને સેન્જર, ત્યાં નોર્મલી હું પ્રીમિયમ બેઝ એસએલ વધારે પસંદ કરીશ. અને હેજ સ્ટ્રેટેજી ત્યાં હું પ્રાઇસ બેઝ એટલે કે અંડરલાઇન બેઝ એસએલ વધારે યુઝ કરીશ. સર બધા જ રિસ્ક રિવોર્ડની વાતો તો કરતા હોય, પણ હવે એકચ્યુઅલી રિસ્ક અને રિવોર્ડ કેટલું હોવું જોઈએ એ પણ નક્કી કરી લઈએ. રિસ્ક રિવોર્ડની વાત કરીએ તો લેટ્સ સે કે તમે ₹1 લોસ કરવા માંગતા હોય, મતલબ આ ₹1 લોસ લેવાની તમારામાં તાકાત હોય, તો એ ₹1 લોસ માટે તમે કેટલું કમાવા માટે રેડી છો. ઓકે, આ પહેલેથી ખબર હોવી જરૂરી છે. એક્ઝામ્પલની વાત કરું કે તમે ₹10 રિસ્ક લેવા માટે રેડી છો, તો એની સામે તમારો રિવોર્ડ ₹30 હોવો જોઈએ. ઇન શોર્ટ એટલું કહું કે ₹1 લોસની સામે ₹3 પ્રોફિટ. ત્યારે જ તમે ઓવરઓલ ટ્રેડિંગમાં, પર્ટિક્યુલરલી ઓપ્શન ટ્રેડિંગમાં પ્રોફિટમાં આવી શકો છો. અને બધાને ખબર છે કે 10માંથી જો મારા 6 થી 7 ટ્રેડ ઓન એન એવરેજ છે કે 6 ટ્રેડ પ્રોફિટમાં જાય છે, અને તમે આ રિસ્ક રિવોર્ડ જો મેનેજ કરો છો તો ઇવેન્ચ્યુઅલી સારો પ્રોફિટ મળવાના ચાન્સીસ છે, એટલે કે રિટર્ન અર્ન થવાના ચાન્સીસ છે. આનાથી ઓછો જો તમે રિસ્ક રિવોર્ડ મેનેજ કરો છો તો મે બી ઇવેન્ચ્યુઅલી તમે લોસમાં પણ જઈ શકો છો. પણ સર શું દર વખતે 1:3 નો રેશિયો આપણને મળી શકે? વેલ, ચાન્સીસ ઘણા ઓછા છે. ઇન્કમ સ્ટ્રેટેજીમાં અલગ હોય છે એન્ડ ડાયરેક્શનવાળા ટ્રેડમાં અલગ હોય છે. પણ હા, બ્લાઇન્ડલી ટ્રેડ નહીં લેવાનો.
તો સર આ બધાની વચ્ચે સૌથી ખતરનાક મિસ્ટેક અગર કોઈ હોય તો તે કઈ ફ્લેગ કરવી જોઈએ આપણે? પહેલા સૌથી ખતરનાક જે વસ્તુ માર્કેટમાં લોકોને હેરાન કરે છે એ છે રિવેન્જ ટ્રેડિંગ. હેરાન કરે એવું નહીં કહી શકું, લોકો હેરાન થવા માંગે છે બીકોઝ ઓફ ધીસ રિવેન્જ ટ્રેડિંગ. સર રિવેન્જ ટ્રેડિંગ આ શું હોય છે? વેલ સીધું ને સિમ્પલ ડેફિનેશનની વાત કરીએ તો લેટ્સ સે કે લોસ થયો પછી ટ્રેડર વિચારે છે કે આજે માર્કેટ પાસે હું પૈસા વસૂલ કરીને જ રહીશ, એટલે કે માર્કેટ પાસેથી વસૂલી કરીશું આપણે. રાઈટ, આ તો ઘણા બધા લોકો કરે છે. રાઈટ. અને એકાઉન્ટ પણ ઘણા લોકોનું એ જ રીતે ઉડે છે. અને સીધી રીતે સમજીએ તો લેટ્સ સે કે 1000 રૂપિયાનો લોસ થયો છે. નોર્મલ રિટેલ ટ્રેડર પેનિકમાં આવી જાય છે અને વિચારે છે કે હવે માર્કેટમાંથી મારે આજે લોસ એ કવર કરવાનો જ છે. તો શું કરે છે, લોકો ડબલ ક્વોન્ટિટીમાં ટ્રેડ કરે છે જેથી લોસ કવર તો કરી શકે, સાથે સાથે પ્રોફિટ પણ થાય છે. અને ત્યાં પેનિકમાં આવીને ટ્રેડ કરે છે ડબલ ક્વોન્ટિટી સાથે. ઇવેન્ચ્યુઅલી શું થાય છે, એ પણ ટ્રેડ તમારો લોસમાં જાય છે. ધીસ ઇઝ કોલ્ડ રિવેન્જ ટ્રેડિંગ. માર્કેટ પાસેથી બદલો લેવાનું ક્યારેય નહીં વિચારવાનું. માર્કેટને ફોલો કરશો તો રિવેન્જ ટ્રેડિંગમાંથી તમે બચી શકો છો. તો સર હવે આ સ્થિતિમાં શું પ્રોફેશનલ ટ્રેડર્સ જે હોય તે કોઈ લિમિટ વગેરે રાખતા હોય છે? હા, જરૂરથી. ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે 5 લાખનું માર્જિન છે. આજે તમને ડેલી લોસમાં 5000નો લોસ થયો. તમે એક્ઝિટ તમારી પોઝિશન કરી દીધી અને ટ્રેડિંગ તમારું બંધ થઈ ગયું. પણ ટ્રેડ મળી રહ્યો હોય સર તેમ છતાં પણ ટ્રેડિંગ બંધ કરવું પડે? હા, કેમ કે એ દિવસે તમારી સાયકોલોજી પ્લસ કોન્ફિડન્સ ઓછો થઈ ગયો હોય છે. અહીંયા એક વસ્તુ સમજવી જરૂરી છે. જ્યારે તમારો ડેલી લોસ લિમિટ ક્રોસ થઈ જાય છે તો બેટર છે કે એ દિવસે તમે તમારું ટ્રેડિંગ બંધ કરી દો. અને મોટા ભાગના રિટેલ ટ્રેડરને આ વસ્તુ ખબર નથી હોતી. પણ સર કોઈ વ્યક્તિને સતત લોસ થઈ રહ્યો હોય તો સીધું સિમ્પલ ગણિત યાદ રાખવાનું છે, ક્વોન્ટિટી ઘટાડવાની. ઓકે, નાવ 10% ડ્રોડાઉન થયું છે. ઓકે, તો તમારે તમારો જે ટ્રેડિંગ પ્લાન છે એને તમારે રિવ્યૂ કરવાનો છે. ઓકે, 15% ડ્રોડાઉન થયું છે તો તમારે તમારી ટ્રેડિંગ ક્વોન્ટિટી હાફ કરી દેવાની છે. છતાં પણ તમને 20%થી ઉપરનું ડ્રોડાઉન થાય છે, એટલે કન્ટિન્યુઅસ તમારું ડ્રોડાઉન થાય છે, મતલબમાં તમારો દિવસ સારો નથી, તો ત્યાં તમારે ટ્રેડિંગ પોઝ કરી દેવાનું છે. રાઈટ સર. હવે સવાલ એ બને કે જો કેપિટલ બચાવવી હોય તો પછી સ્ટ્રેટેજીનું લેવલ બેઝિકલી જે છે અને ઓવરઓલ સ્ટ્રેટેજી જે હોય છે આ બંને પર મારે કંટ્રોલ કરવો જોઈએ, એ કેવી રીતે પોસિબલ છે? વેલ, સો ઇન શોર્ટ એટલું કહીશ, કેપિટલ બચ્યું તો કમબેક પોસિબલ છે. અને સમજીશું કે પહેલાં કેપિટલ બચાવો, કેપિટલ બચે છે તો સર્વાઈવ કરશો તો ગેમમાં રહેશો, અને કન્સિસ્ટન્સીથી તમારી એજ બને છે. ઓકે, નાવ એજ હશે તો ગ્રોથ આવશે, અને ગ્રોથ આવશે તો તમારી વેલ્થ આવશે. હવે સર મને એક બેઝિક ક્વેશ્ચન અહીંયાથી એ થાય છે કે જો સ્ટ્રેટેજી લેવલ અને ઓવરઓલ જે સ્ટ્રેટેજી લેવલ હોય છે તેના પર આપણે કંટ્રોલ જોઈતો હોય તો કે કેવી રીતે પોસિબલ થઈ શકે? વેલ, સ્ટ્રાઇકેક્સની વાત કરીએ, કંટ્રોલ પોસિબલ છે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર પણ, સ્ટ્રેટેજી લેવલ પર પણ. તો આને એક વખત સ્ટ્રાઇકેક્સ પર સમજીએ આપણે. now તમે અહીંયા જોઈ શકો છો, ફોર એક્ઝામ્પલ તમે અહીંયા નેકેડ સી પી જે બી કરો, લેટ્સ સે કે અંડરલાઇંગના બેઝ પર ટ્રેડ કરો, તો સ્ટ્રાઇકેક્સમાં તમારી પાસે એક ફીચર્સ છે, જે ફીચર્સનું નામ છે ઓટો એસએલ ટ્રેલિંગ. મતલબમાં તમે તમારો ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર એસએલ ટ્રેડ કરી શકો છો. ઓકે, અગર હું વાત કરું સીપીની તો પણ તમે ત્યાં કરી શકો છો, ફ્યુચરની વાત કરું તો પણ તમે ત્યાં કરી શકો છો. મતલબમાં ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર તમે ત્યાં એસએલ મેન્ટેન કરી શકો છો. એટલું જ નહીં, સપોઝ મારે ઓવરઓલ લેવલ પર જો એસએલ મેન્ટેન કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. એક વખત અગેન સ્ટ્રાઇકેક્સની સેકન્ડ ઇમેજ પર જોઈએ, જ્યાં હું તમને બતાવી શકું છું કે તમે કઈ રીતે પર્ટિક્યુલરલી લેવલ વાઇઝ
નેકેડ સીઈ યા નેકેડ પીઈ યા અંડરલાઇંગ વાઇઝ તમે ત્યાં અલગથી ટાર્ગેટ એન્ડ એસએલ પણ સેટ કરી શકો છો. એટલે કે મલ્ટિપલ વે અમે આપ્યા છે અહીંયા સ્ટ્રાઇકેક્સમાં કે તમે તમારા હિસાબે એસએલ અને ટાર્ગેટ મેનેજ કરી શકો. સો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પ્લેસ એસએલ ઓર્ડર, પ્લેસ ટાર્ગેટ ઓર્ડર, મતલબમાં તમે લેડર પર તો ટ્રેલ એસએલ મેન્ટેન કરો છો, પણ અલગથી તમારે એસએલ એન્ડ ટાર્ગેટ પણ જો મેન્ટેન કરવું હોય તો તમે અહીંયા પ્લેસ એસએલ ઓર્ડર ટાર્ગેટ ઓર્ડર બી કરી શકો છો. એટલું જ નહીં, ખાલી ને ખાલી અહીંયા પૂરતું નથી. હું તમને થર્ડ ઇમેજમાં બતાવું કે કઈ રીતે તમે અહીંયા તમારું પ્રોફિટ પ્રોટેક્શન પણ કરી શકો છો. મતલબમાં તમારી જેટલી પણ પોઝિશન બની છે સ્ટ્રાઇકેક્સમાં, સીઈની બની, પીની બની, ફ્યુચરમાં બની, કેશમાં બની, કોમોડિટીમાં બની, ઓકે, તમારી પાસે એક પ્રોફિટ પ્રોટેક્શન ઓપ્શન છે. જેવું તમે ક્લિક કરશો, જે સ્ટ્રેટેજીમાં કે જે કોલમાં કે પુટમાં તમારે ત્યાં પ્રોફિટ પ્રોટેક્શન કરવું હોય તમારે એ સિલેક્ટ કરવાની છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો તમારો ઓવરઓલ એસએલ ટાર્ગેટ શું છે એ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, અને એના હિસાબે ફ્રેન્ડ્સ તમે અહીંયા તમારો M2M ટાર્ગેટ, M2M એસએલ સેટ કરી શકો છો. મતલબમાં તમારી જેટલી પણ પોઝિશન બની છે ઇન્ડિવિજ્યુઅલ કે કોલ પુટ કે ઇન્ડેક્સ વાઇઝ કે કોમોડિટી વાઇઝ, ઓકે, બધું તમે ઓવરઓલ અહીંયા P&L તમારું સેટ કરી શકો છો. મતલબમાં લેગ વાઇઝ તમે તમારો એસએલ ત્યાં રાખી શકો છો. એટલું જ નહીં, સ્ટ્રેટેજી વાઇઝ પણ રાખી શકો છો. અને એ સ્ટ્રેટેજીમાં ઇન્ડેક્સ તો આવે જ આવે છે, સીઈપીની સાથે સાથે ફ્યુચર અને એની સાથે સાથે સપોઝ કોમોડિટીમાં પણ તમે જો કોઈ પોઝિશન બનાવી છે તો એની ઓવરઓલ પોઝિશનમાં તમે તમારું ત્યાં P&L સેટ કરી શકો છો. સો આનાથી વધારે સારું બીજું શું હોઈ શકે કે એક જ બટનથી, એક જ ક્લિકથી તમે તમારી ઓવરઓલ પોઝિશનને મેનેજ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે જોયું ઇન્ડિવિજ્યુઅલ વાઇઝ, સ્ટ્રેટેજી વાઇઝ P&L. નાઉ ટ્રેડ લેતા પહેલાં હું એ જોઈ શકું છું કે મારું માર્જિન કેટલું લાગે છે, મેક્સિમમ રિસ્ક મારું કેટલું છે, લોટ સાઇઝ કેટલી છે. સર, ટ્રેડ લેતા પહેલાં તો સમજાવ્યું, પણ ટ્રેડ લેતા પછીનું શું? ટ્રેડ પછી હું જોઈ શકું છું કે મારો કરંટ P&L શું છે, પ્રીમિયમ મોમેન્ટમ શું છે, એડજસ્ટમેન્ટની જરૂર છે કે નહીં, એ એક વખત સમજવું હોય તો ચલો આપણે અગર સ્ટ્રાઇકેક્સ પર જઈએ. ક્યોંકि સ્ટ્રાઇકેક્સમાં અમે હજુ એક ફીચર એડ કર્યું છે જેના બેઝ પર તમને આઈડિયા આવી શકે કે પર્ટિક્યુલર લેગ વાઇઝ શું તમારો એસએલ બની શકે છે, શું તમારો ટાર્ગેટ બની શકે છે. તો ફ્રેન્ડ્સ, પે ઓફની તો આપણે ઘણી બધી વખત વાત કરી છે, ઘણી બધી સ્ટ્રેટેજીસમાં આપણે પે ઓફ એડ કરેલું છે, બટ આ એક યુનિક ફીચર એવો છે જે તમને રૂપી ટર્મમાં તમને બતાવી શકે છે કે તમારો ટાર્ગેટ થયો તો તમને કેટલો પ્રોફિટ મળી શકે છે, તમારો એસએલ થયો તો તમને કેટલો પ્રોફિટ મળી શકે છે. તો અગેન પે ઓફ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. નાઉ P&L ટેબલની વાત કરીએ. ઓકે, અહીંયા આપણે ઓલરેડી એક સ્ટ્રેટેજી એડ કરી છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે તમારું ટાર્ગેટ પ્રાઇસ શું છે અને ટાર્ગેટ પ્રાઇસ પર તમારા પ્રીમિયમ ઇન ટર્મ્સ ઓફ રૂપી શું થઈ શકે છે અને ઇવેન્ચ્યુઅલી તમારું અહીંયા શું ટાર્ગેટ બની શકે છે. ઓકે, નાઉ લેટ્સ સે કે તમને જોવું છે, ઓકે, તમને જોવું છે કે ટ્રેડ લીધા પછી લેટ્સ સે કે તમારી નિફ્ટી પર્ટિક્યુલર લેવલ પર આવે છે અને એ લેવલ પર તમારું શું P&L અહીંયા બને છે તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એટલે કે જો તમારે ફ્યુચર એનાલિસિસ તમારા પ્રીમિયમનું કરવું હોય તો આ P&L ટેબલ તમને ઘણો બેનિફિટ થઈ શકે છે. મતલબ સર, એવું કહી શકાય કે ટ્રેડ લેતા પહેલા અને ટ્રેડ લેતા પછી પણ આપણે ડેટા જોઈ અને પ્રોપર ડિસિઝન લઈ શકીએ. એક્ઝેક્ટલી, સ્ટ્રાઇકેક્સ ટ્રેડરને પ્રિડિક્શન નથી આપતું, પણ સ્ટ્રાઇકેક્સ ટ્રેડરને કંટ્રોલ આપે છે. તો હવે સર, ફાઇનલી આજનો ટેક અવે, માર્કેટમાં સર્વાઈવ કરવું હોય તો રિસ્ક ફિક્સ કરો, સ્ટોપ લોસ રાખો, ક્વોન્ટિટી કંટ્રોલ કરો, રિવેન્જ ટ્રેડિંગ ટોટલી અવોઇડ કરો, ડેલી લોસ લિમિટ રાખો અને માર્કેટમાં પૈસા કમાવા કરતા પહેલા પૈસા બચાવવાનું શીખવું જોઈએ. ક્લિયરલી. તો આ છે રિસ્ક મેનેજમેન્ટ માટેનું પ્રોપર ગાઈડન્સ. ખૂબ ખૂબ આભાર વન્સ અગેન સર, સમય ફાળવીને અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, નિવેશની ચોઇસમાં આજે આપણે સમજ્યા કે કઈ રીતે ઓપ્શન્સમાં ટ્રેડિંગ દરમિયાન રિસ્ક મેનેજમેન્ટ જરૂરી પણ છે અને કરવું પણ કઈ રીતે જોઈએ, બંને આપણે સમજ્યા. આ સાથે જ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશ આપશો રજા. ફર્ધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે.
presented by Choice, the joy of earning.